દિલ્હીમાં અમારા ગુજરાતની એક વાત કહું, એક દિલ્હીની વાત કહું. ગુજરાતની તમને બધાને ખબર હશે, દિલ્હીમાં શીલા દીક્ષિતજી મુખ્યમંત્રી હતા, એ માજી મુખ્યમંત્રી થયા. અને અમારા ગુજરાતમાં માજી હતા. વાહ સમજાય, વાહ સમજાય. હું ભાવનગરનો ઠાકોર નથી, નકર 10 ગામડા આપી દઉં એવી તમારી સમજણ છે સાહેબ. દિલ્હીમાં મુખ્યમંત્રી હતા, એ માજી મુખ્યમંત્રી થયા. અમારા ગુજરાતમાં જે માજી હતા ને એ મુખ્યમંત્રી થયા. ગુજરાત એટલું ભાગશાળી છે કે ગાંધીનગરમાં ભાઈ બેઠો તો, ભાઈ દિલ્હી ગયો ત્યાં ગાંધીનગરનો બેન આવી. સરકાર ગમી નહીં આવે, ઘરમાં આપણું નહીં આવે. હરસુરભાઈ કહેતા આ રાજકારણ છે ને, હા રાજ ગાંધીનગરમાં થાય, એનું કારણ આપણા ઘરમાં કરી જાય. રાજકારણ આ રાજકારણ આમ જોવાના એ તો ગજબ સાહેબ બોલન કલાકાર. અને મંચ ઉપર બેઠા હોય અને વાતમાં એની છટા, એની નાકણી સાહેબ, એનો તમને આનંદ આવે ને એવા મોજીલા કલાકાર સાહેબ. વાત બહુ સારી કરતા. હરસુરભાઈ એમ કહેતા પત્ની કઈ મગાવે ને એટલે ડાયરેક્ટ દોડવા ના મળાય. સીતાજી કીધું કે મેઘરું લાવી ગયો, મારે ગમખો કરીને પહેરવો, રામાયણ થઈ ને. ઘીરે પત્ની કઈ મગાવે ને એટલે ડાયરેક્ટ દોડવા ન મળવું, બેડી ખમો એમ કેવું. હા મારી સામે વિસ્તારમાં જે એક રહે છે ને, તમને એક વાત કરું. બરોબર, એક છોકરાએ એના પપ્પાના લગ્નનો આલ્બમ કાઢ્યો. જૂનું બહુ રાખવું નહીં, આલ્બમ છોકરાના હાથમાં ના આવવા દેવું. એ છોકરાને પપ્પાના લગ્નનો આલ્બમ કાઢ્યો. આલ્બમ ખોલી અને મમ્મીને કે મમ્મી કે આ બધાય તારા ફોટામાં તારી પડખે ઉભો લાંબા વાળ વાળો કોણ છે? છોકરો એ કે મમ્મી આ બધાય ફોટામાં જોતો, તારા બધાય ફોટામાં તારી બાજુમાં બાજુ ઉભો લાંબા વાળ વાળો ઈ કોણ છે? એ રોયા કે લાંબા વાળ વાળો કેવાય, ઈ તારા પપ્પા છે. તો કા ઘરમાં ટાઈ રખડે ઈ કોણ છે? 15 વર્ષ પછી ટાઈલ પડી ગઈ છે. હા ગજબ છે સાહેબ. અમુક કરશે છે ને, આમ ચલાવો ને ઘડીક 5 મિનિટ વાંધો નહીં ને. હા જીવનભાઈ ને સાંભળો, હવે જામતું જાય ધીરે ધીરે. હું રાજભાઈ ને એ પૂછતો હતો, બધાને અલગ અલગ ટાઈમ નથી આપ્યા ને. અમારે અમદાવાદ વાળા તો મોટા આવે, પણ મુંબઈ વાળા મોટા આવે. પધારો પધારો પધારો. તમને ખબર છે અમેરિકામાં વર્લ્ડ સેન્ટર તેના ઉપર ત્યાં હુમલો થયેલો, એમાં એકેય ગુજરાતી નહોતો મર્યો. ખબર શું કામ ખબર? સવારે 6 વાગે હુમલો થયો હતો ને એકેય ગુજરાતી 6 વાગે જાય. આપણે નોકરીએ કોઈ દી કોઈ વહેલા ન જાય. આપણી મોટા મોટી તમને કોઈ ઈ ખાસ છે. હા આપણે કોઈ દી વહેલા કોઈ જગ્યાએ ન જાય. એક છોકરાએ કાનમાં કડી પહેરીને લાંબા વાળ રખાવ્યા. અત્યારે ફેશન એવી આવી ગઈ સાહેબ. તમને અમુક તો એવા હાંકડા જીન્સ પહેરે, આપણને એમ થાય કે સિલાઈ મશીન ઉપર હુરાવીને ટેપા લીધા છે સાહેબ. એવી તો ફેશન આવી ગઈ છે. એ છોકરાએ કાનમાં કડી પહેરી અને લાંબા વાળ રખાવ્યા. એને પપ્પાએ કીધું બેટા કાનમાંથી કડી કાઢ નાખ અને આ વાળ ટૂંકા કરે ને. એ કે પપ્પા તમને વાંધો શું છે? એ કે મને કઈ વાંધો નથી બેટા, તું કાનમાં કડી પહેરશો અને લાંબા વાળ રખાવીશો. પણ એ કે પપ્પા તમને શું વાંધો છે? અમારી કોલેજમાં અત્યારે ફેશન છે. એ કે બેટા મને કઈ વાંધો નથી, પણ તું કાનમાં કડી પહેરશો ને લાંબા વાળ રખાવીશો ને એટલે ઘરે આપણી બેનને જે જોવા આવે ને એ ઊભા થઈને તારી સામે આંગળે ચીંધીને એમ કે આ બેબીનો સંબંધ કરો વાત કરો, આ બેબીનો સંબંધ કરો વાત કરો, આ બેબીનો સંબંધ કરો વાત કરો. ભલામાં એવી ફેશન ના હોવી જોઈએ. અમારી બેન છે હો કમલેશભાઈ. વાહ જય શ્રી કૃષ્ણ. બધા બેનો ભાઈઓ ના બધા પરિવાર ભેગા થયા ને એનો એક બહુ આનંદ હોય છે. દાદા ગણેશના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. મને એક વાત બહુ ગમે કે ભગવાન રામ છે ને રાવણ આરે બાંધ્યા, કૃષ્ણએ બહુ માથા કૂટું કરી, હનુમાન દાદાએ ગદા ઉલાડી, ભોળાનાથ કોઈ દી બાંધ્યા નહીં કોઈ. સમાધિ ચડાવીને જ બેઠા હોય. જે આવે ને જે માગે આપી જ દેવામાં. આઈ કાર્ડ જોઈએ માગે આપી દેવા. કોઈ પણ વસ્તુ આવે એને આપી દેવાનું. કોઈ દી ઝઘડો નહીં. ભગવાન ગણેશ કોઈને બાંધ્યા નહીં, બાકી હુંડ વાલી ઘા ન કરે. પણ એને ઝઘડો ન ગમે સાહેબ. એવા શાંત દેવ છે. તો રિદ્ધિ ને સિદ્ધિ બે તમને કહું, રિદ્ધિ ને સિદ્ધિ તેને પત્ની. આપણે એક ને એ પાછી જીદી. એને બે તોય શાંત બોલો, નકર કાયા દેવ થઈને પૂંજાય. એકે તમને કહું વાહમ ભરોડ્યું પડી ગયું એવું. બે મિત્રો એક બરોબર એક જ દિવસે, બે મિત્રો ખાસ મિત્રો, અને એક દિવસે એકે લગ્ન કર્યા અને ઓલા એ જ દિવસે છૂટાછેડા લીધા. બે ખાસ મિત્ર તમને કહું. મિત્ર એસો કીજે જેસો કુવારો કો, પછાડ્યો પાણી દઈને જેને હૃદય ન આવે રો. સાહેબ મિત્ર એવો હોવો જોઈએ. એ બે મિત્રો એક દિવસે એકે લગ્ન કર્યા અને ઓલા 20 દિવસે છૂટાછેડા લીધા. ઓલાએ કીધું કે દોસ્ત તે કેમ કે છૂટાછેડા લઈ લીધા? તો કે તે કેમ કે લગ્ન કર્યા? કે આ દિવસે મેં છૂટાછેડા લીધા, એ દિવસે તે લગ્ન કેમ કર્યા? તો લગ્ન કરનારે કીધું કે ભાઈ હાથે કપડાં ધોઈને વાસણ ધોઈ દઈને હું થાકી ગયો ને એટલે મેં લગ્ન કરી લીધા. ઓલો કે એટલા થાટું મેં છૂટાછેડા લઈ લીધા. કે તારે તો હવે બે ના ધોવાના. અત્યારે હું એકલામાં ધોતો હતો ને. ખરેખર એ વાતની મજા છે. તમે વાત આજે ભણતર બહુ વધી ગયું સાહેબ, પણ ગણતર માણસમાં બહુ ઓછું જોવા મળે. ઘણીવાર એક વાત કરું છું કે જેથી ભણતર નહોતું ને તેથી આ દેશમાં વૃદ્ધાશ્રમ નહોતા.
અને આજ ભણતર વધતું જાય છે અને આ દેશમાં વૃદ્ધાશ્રમ અને કતલખાના વધતા જાય છે. ભલા માણસે આ દેશ તો એવો, આ ભારત દેશની કરુણતા છે કે આ દેશમાં ગાયોનું ઘાસ ખાય એને સજા થાય અને ગાયું કાપીને ખાઈ છૂટા ફરે. ભલા માણસ એવો આ ભારત દેશ છે. આ ખરેખર એવી કરુણતા વાળો આપણો આ દેશ છે. મેં તમને કીધું ને, ગધેડાના કારણે ને હથેળીમાં વાળ નહીં, અમુક વસ્તુ ન હોય. અને રવિવાર રજાનો દિવસ, વાત મારી એ હતી. પરિવાર સાથે જ્યારે આપણે બહાર નીકળીએ ને, એમાં અમારે તમારે આમ જો કે આપણા વિસ્તારમાં તમે મુંબઈ જેવા શહેરમાં રહો એટલે તમે જોતા જ હોય, કારણ કે આ તો આખું ફિલ્મ ઉદ્યોગ. વધારો આખું પરિવાર ભેગો થયો છે, એનો આનંદ છે સાહેબ. આપણે તમે પરિવાર સાથે ફરવા નીકળો ને, અહીં જો કે બધા નીકળતા જ હોય. સ્કૂટી ગાડી હોય, સ્કૂટી આગળ વહુ ગાડી ચલાવે અને પાછળ હાહુ બેઠા હોય. બહાર નીકળે ને માર્કેટમાં ત્યારે માં દીકરીની જેમ નીકળ્યા હોય, પણ રસોડામાં વાઘ બકરીની જેમ રહેતા હોય. આ તમે વાત સમજો. કમલેશભાઈ ની મજા છે. આજ કમલેશભાઈ મને લેવા આવ્યા ને, છેલ્લી એક વાત કહીને જીવણભાઈને વિનંતી કરવી છે, એક વાત ઉપર ધ્યાન દેજો. કમલેશભાઈ મને લેવા આવ્યા ત્યારે કહેતા હતા, મને કે અમારે કે અહીંયા મહારાષ્ટ્રમાં કોઈને ટાઈમ ન હોય, મેં કે અમારે ગુજરાતમાં કોઈને કામ ન હોય. નવરા થાય એટલે બચો બચ આવે. અમારે ટાઈમ જ ટાઈમ છે. અહીંયા કોઈને તમારે ટાઈમ નથી, અમારે કોઈને ત્યાં કામ નથી. હમણાં સૌરાષ્ટ્રમાં તમે મેં થોડા ખાડા થયો ને, વરસાદ બહુ પડ્યા. 32 ઇંચ પડ્યો. હા, અમરેલીમાં તમને કહું કે ભગવાને કાળો કેર કર્યો. મેં કીધું અત્યાર સુધી આપણે કર્યો એ કાંઈ નહીં. ગૌસર વાળી લીધું, ગાયું ને ગોંદરે નીણ બંધ કરી, ગીડિયારું પૂરવાનું બંધ કરી. ભગવાને કાળો કે પેલા આપણે કર્યું ને પછી એને ડાટર પાડી. એટલે એક જણો બરોબર લંડન માંથી આવ્યો અને પેલવાડ નો કાઠિયાવાડ નો મેં અને આમ માટી ઊંઘીને કે કમલેશભાઈ આજથી 5 વર્ષ પહેલા હું કે સૌરાષ્ટ્રની ધરતીમાં આવ્યો અને ત્યારે જે માટીની સુગંધ, એવી સુગંધ અત્યારે નથી. મેં કીધું પણ એ પોદળો છે, તેમાં હાથ નાખ્યો. પોદળા માથ નાખ્યો. અમુક વસ્તુ કઠણ હોય પણ તમે બધા પહોંચાશો, વાતને સમજો, એની મજા છે. છેલ્લી એક વાત કરીને જીવણભાઈ રજૂ કરવા છે. આરાજભાઈ ધ્યાનથી સાંભળજો. અમારા ગોંડલના પંચામૃત સમાન હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર સાંઈરામભાઈ દવે લખે છે કેટલી વસ્તુ કઠણ છે. આમાં તમારી મુંબઈની પણ વાત આવે છે કે કાંકરેજી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડી ગયેલા અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ ને બાવળની વાડ કઠણ, સાગના કમાડ કઠણ, હીરાવાળાના ઉપાડ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ ને કાંઠિયાવાડી ઘોડું કઠણ, હેમાળાની ટાઢ કઠણ, કારેલાની વાડ કઠણ, ઉધઈની દાઢ કઠણ, કસાઈની વાડ કઠણ, કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ ને બેંકની હરાજી કઠણ, ચસકી ગયેલા માજી કઠણ ને ભામણનું ભાણું કઠણ ને વાણિયાને નાણું કઠણ, પટેલોને આણું કઠણ ને દરબારોને થાણું કઠણ, બારૈયાનો બોલ કઠણ ને મીરનો ઢોલ કઠણ, શોપિંગમાં મોલ કઠણ ને મોબાઈલમાં મિસકોલ કઠણ, ઊંટની ચાલ કઠણ ને કાચબાની ઢાલ કઠણ, મગરની ખાલ કઠણ ને અનાજમાં વાલ કઠણ, વાયદામાં કાયલ કઠણ ને શ્રીફળની સાલ કઠણ ને 2 નંબરનો માલ કઠણ ને જુવાનીમાં ટાઇલ કઠણ, રિલાયન્સના શેર કઠણ ને પોરબંદરના મેર કઠણ, ઓખાના વાઘેર કઠણ ને પંસાળના કાઠીન કુંભાર કઠણ, હોરઠના આયર કઠણ ને હળવદના ભામણ કઠણ, રાજકોટના ભરવાડ કઠણ ને ચરોતરના પટેલ કઠણ, પરજિયા હોની કઠણ, કોળીમાં ચુવળિયા કઠણ, કચ્છીઓમાં આમ કઠણ, નાગરોના નામ કઠણ, ઝાલાવાડના દરબાર કઠણ ને રાજકોટના ભરવાડ કઠણ, તરગાળાનો તાક કઠણ, ભવાયાનો ભાગ કઠણ, ગળાવીનાનો રાગ કઠણ, તંબોળિયો નાક કઠણ, આબરૂ ઉપર દાગ કઠણ, પ્રીતમ વિનાનો ફાક કઠણ, બોલે નહીં તો કાક કઠણ, ખાખીનો ઠેલો કઠણ, ટપાલીનો મેલો કઠણ, અનાજની ઘણી કઠણ, બરસીની અણી કઠણ, લુહારની તણી કઠણ, વાણંદની નાકણી કઠણ ને ચોમાસાનો ગારો કઠણ ને નદીઓનો આરો કઠણ, સીસમનો ભારો કઠણ ને પત્નીનો પારો કઠણ, અને મહારાષ્ટ્રનો વરસાદ કઠણ, આસામનો ત્રાસવાદ કઠણ, કાશ્મીરની ઠંડી કઠણ, કલકત્તાની મંડી કઠણ, યુપીની બંડી કઠણ ને રાજસ્થાનની રણચંડી કઠણ, બિહારનો ભૈયો કઠણ, તામિલનો ગવૈયો કઠણ, પૂર્વનું જનરેશન કઠણ, પશ્ચિમનું પોપ્યુલેશન કઠણ, મુંબઈમાં માળો કઠણ અને સુરતની ગાળ્યું કઠણ, બરોડાનો ચાળો કઠણ, મહેસાણામાં ફાળો કઠણ અને અમદાવાદનો રિક્ષા વાળો કઠણ. મારા બાપલિયા ભાઈ. આ તો ખાલી એક સેમ્પલ આપ્યું છે, ગોડાવન વાહે બાકી છે, પણ સમય રહેશે તો આનંદ કરશું. હંમેશા જીવનમાં આનંદ કરતો રહેવો. હું તો નાનકડો એવો નાચીજ કલાકાર છું, લોક સાહિત્ય હાસ્ય કલાકાર, અને રાજુલા તાલુકાના ખાંભા તાલુકાના હરાકડિયા ગામનો વતની છું, અને કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે, અને રાજબા મારો મોટા ભાઈ સમાન છે. કોઈ કલાકાર થઈને અહીં આવ્યો નથી, મને આગળ વધારવા માટે થઈ અને મારા જીવનમાં મારો વિકાસ થાય એટલા માટે થઈ અને મુંબઈની ધરતી પર મને ઘણીવાર એને બોલાવ્યો છે. ત્યારે જીવનમાં સદાય આનંદમાં વાળો માણસ છે. એટલે એક શેર એને ભેટ આપીને કહું છું કે પગને સતાવે એવી કોઈ પાયલ નથી,
બે પંક્તિ લખવાથી કોઈ શાયર નથી. આ તો દુનિયામાં રહીને હસે છે લોકો, બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી. સાહેબ, દુનિયામાં રહીને હસે છે લોકો, બાકી એવું દિલ પગને સતાવે એવી કોઈ પાયલ નથી. અને બે પંક્તિ લખવાથી કોઈ શાયર નથી. દુનિયામાં રહીને હસે છે લોકો, બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી. સાહેબ, અમે કલાકારો તમને આનંદ કરાવીએ. અમારા જીવનમાં પણ દુઃખ હોય છે. એક ઉસ્તાદને શેર ભેટમાં આપું આ સાજ ઉપર કે જો ધૂન साज से निकली है वो सबने सुनी है, जो साज पे गुजरी वो किस दिल को पता है. जो साज से निकली वो सबने सुनी है, जो साज पे गुजरी वो किस दिल को पता है. ત્યારે હવે જેને સાંભળવા છે એવા મારા વડીલ સમાજ, હું જેને વંદડી માનું છું અને ચારણ કુળના સરતાજ છે. મેં કીધું એમ ચારણ એ તો અમારે રામ રસાયણ મૃતમાં સ્વર્ગસ્થ કવિ નારાયણ સુરુ એમ કે છે કે ચારણ આ જગતનો શિક્ષક છે. અને ચારણ પવિત્ર ચારણ છે ને ભારત દેશની સંસ્કૃતિની મશાલ લઈને જ્યાં સુધી ઊભો હશે ને મિત્રો, ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે હિન્દુસ્તાનના સીમાડાને ડગમગાવી શકે. જ્યાં સુધી આ દેશમાં આવા પવિત્ર ચારણ હોય. મેં કીધું પહેલા દોરમાં કે વ્યસન કરીને ગાય એવું નહીં, પવિત્ર ચારણ. સાહેબ, ચારણ તત્વ એનામાં જોવા મળે, એવું ભોળપણ, એવી પવિત્રતા. અને માં ભગવતીની કૃપાથી એટલું પાછું સુખ સાંપન્ય, એટલી સંપત્તિ હોવા છતાં, એટલું ધન હોવા છતાં આ મંચ ઉપર બેહી અને શારદા પુત્ર શારદાને પ્રેમ કરે અને મા વાણીને વંદના કરવા માટે આવે છે. આપની જોરદાર તાળી વચ્ચે દ્વારકા દેવભૂમિથી ભોગાથી